ફરીથી તમારા ભાઈ મગોભાઈ નવો બ્લોગ લઈને આવી ગયો છું મિત્રો. કારણ કે ભાઈ આપણે આજે સારો એવો બ્લોગ બતાવશું તમને. કારણ કે ઘણા લોક છે આજે કારણ કે મિત્રો જે આજે તમને ઓલરેડી આપણા ગળામાં જે માળા દેખાઈ રહી છે એ તમને બતાવી દઈએ પહેલાં તો. કારણ કે ભાઈ આ માળા એક છે તુલસી માળા. તુલસી માળા કેમ પહેરવામાં આવે છે એ તમને જ્ઞાન હોવું જોઈએ મિત્રો. કારણ કે આ માળા પહેરવાથી ઘણા ફાયદા છે કે જે તમને હું જણાવીશ. પણ પહેલાં આપણા બ્લોગ છે આપણે આજે જ્યાં તુલસી માળા પહેરવાથી તમને માનસિક રીતે શારીરિક રીતે પૈસે ટકે તમને સુખ મળી શકે છે. કારણ કે માનસિક રીતે જે લોકોના નેગેટિવ વિચાર આવતા હોય મગજમાં એ પણ દૂર થઈ શકે છે. એ રેગ્યુલર પહેરવી પડે. અને બીજું સેકન્ડ નંબર એની સાથે સહીનો તરીકો છે કે ભાઈ તમે પહેરશો અને જો તમે ખરાબ રસ્તે ચાલશો ભાઈ દારૂ વ્યસનમાં તો આ વસ્તુ નહીં કામ કરે. એ 100% તુલસી માળા પહેરવી એ દરેક માટે સારું છે મિત્રો. કારણ કે આપણે મંગાવી લીધી છે, તમે પણ મંગાવજો ઓર્ડર કરીને. જ્યાં તમને ઓનલાઈન મળી જશે મિત્રો. કે આ મોંઘી પણ નથી આવતી મિત્રો. 300-400 રૂપિયામાં આવી જશે 2 માળા. તો મિત્રો આપણે આગળના બ્લોગમાં તમને બતાવીશું કે આજે ભાઈ આપણા ઘરે શું બનવાનું છે. દાળ ઢોકળીનું આયોજન છે. દાળ ઢોકળી બનાવવામાં તમને ગુજરાતીઓને તો ખબર છે કે ફેવરેટ હોય છે દાળ ઢોકળી. દાળ ઢોકળી ખાવાની બહુ મજા આવે છે મિત્રો. કારણ કે વરસાદ તો આવતો નથી ભાઈ. તો ભગવાન પાસે એટલી દુઆ કરું છું કે ભાઈ વરસાદ આપી જાય જ્યાંથી ખેડૂત લોકો જીવી શકે મિત્રો. તો મિત્રો આપણે ચલો ભાઈ આપણા આજે દાળ ઢોકળીનું આયોજન છે બતાવી દઈએ તમને. કે જ્યાં જુઓ તમે પપ્પા ઢોકળી કાપી રહ્યા છે. કારણ કે આ ઢોકળી કાપવી જો તમને આ ઢોકળી કાપી છે તો જ્યાં ઢોકળી પપ્પા કાપી રહ્યા છે. કારણ કે આપણા આજે અને એક બાજુ આ જે મેલ્યું છે પાણી એ દાળ ચઢી રહી છે. જે સગડી ઉપર ઇલેક્ટ્રિક સગડી પણ છે આપણે વસાઈ લીધી છે પોતાની. આ ઇલેક્ટ્રિક સગડી પર આ પપ્પા જો આ ઢોકળી કાપી રહ્યા છે. જ્યાંથી ઢોકળી કાપીને પછી તે પાણીમાં નાખશે અને ઢોકળી ચડી જશે અને પછી એનો વઘાર કરવામાં આવશે મિત્રો. કારણ કે આજે આપણે મહેમાન પણ આવ્યા છે, નાનીમાં આવ્યા છે આપણા ઘરે. તો એમને પણ આપણે બતાવશું થોડું. તો મિત્રો આ એક છે. અને બીજું કે ભાઈ આપણે સારા એવા કાર્યો પણ આપણું ફેસબુકનું પેમેન્ટ પણ 1 મહિનામાં આવી જશે મિત્રો. એ પણ તમને વિડીયો દ્વારા આપણે જણાવશું મિત્રો. જ્યાં આપણે તમને મેં કીધું હતું સાક્ષાત આપણે દાદાને બહુ માનીએ છીએ મિત્રો. તો આપણો કષ્ટભંજન જ્યાં હોય મિત્રો ત્યાં કશું જોવું પડે નહીં. તો મિત્રો જે પણ કષ્ટભંજનને માનતા હોય તો જરૂરથી લાઈક કોમેન્ટ શેર અને જય સિયારામ લખતા જજો મિત્રો. આપણા નાનીમાં આવ્યા છે કે જ્યાં રતનપુરથી. તો આપણે તમને બતાવશું કે ભાઈ જો આ બધું લોકેશન સારું છે. બહુ વરસાદનું કોઈ વાતાવરણ નથી મિત્રો. મિત્રો આપણા આ ઘર છે આપણું. આજે ખાતર અમે ખેતી એક ખેડૂત પુત્ર છે મિત્રો. આપણે ખેડૂત પુત્ર છીએ એટલે આવું તો રહેવાનું ઘરમાં. કારણ કે ભાઈ ખેતીવાળાને આ બધું ખાતર બાતર હોય જ છે ઘરમાં. તો મિત્રો આપણી એક નોર્મલ આદમી છીએ મિત્રો. તો મિત્રો આપણે એક બતાવીએ જો આપણા નાનીમાં પણ આવ્યા છે. આપણા ઘરે નાની પણ આજે વાસણ ધોવું છે મિત્રો. તો મિત્રો આ રીતે આપણા ઘરની છે જો આ ખાટલા આમ પડ્યા છે, આ કોતરા મૂકેલા છે, આ બધું છે આપણું. આ એક નાનું ઘર છે મિત્રો. તો તમારો સપોર્ટ કરતા રહો મિત્રો. તમે સપોર્ટ કરતા રહો મિત્રો. જ્યાંથી અમે આગળ નીકળી શકીએ અને નવા વિડીયો લાવવાની કોશિશ કરી શકીએ. જ્યાંથી તમારા લોકોનો પ્યાર મોહબ્બત મળે. અને તમે જરૂરથી જય સિયારામ લખતા જજો. દાઢી કેવી લાગે છે એ પણ કહેતા જજો મિત્રો. કારણ કે આપણે દાઢી આજે કરવાના છીએ. તો મિત્રો જરૂરથી તમારો ભાઈ મગોભાઈ નવા બ્લોગ સાથે ફરીથી મળશું મિત્રો. જય સીતારામ.